નમસ્કાર. ચાલો આજે એક એવી વસ્તુની વાત કરીએ જે આપણે રોજ જોઈએ છીએ પણ કદાચ એના જાદુઈ સ્વભાવ પર ક્યારેય ધ્યાન નથી આપતા. હા, વાત છે પાણીની. પાણી ખાલી પાણી નથી, એ તો એક જાદુગર જેવું છે જે પોતાનું રૂપ બદલી શકે છે. તો ચાલો એના આ રહસ્યને ઉકેલીએ. તો જરા વિચારો, આપણી આસપાસ જે પાણી છે એ કેટલા અલગ અલગ રૂપ લઈ શકે છે. જે પાણી આપણે પીએ છીએ, જે વરસાદમાં આપણે ભીંજાઈએ છીએ, કે પછી પેલો ઠંડો બરફ, શું આ બધું એક જ છે? શું આપણે પાણીના દરેક રૂપને ખરેખર ઓળખીએ છીએ? ચાલો આજે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ. તો સૌથી પહેલાં ચાલો વાત કરીએ પાણીના એ રૂપની જેને આપણે બધા બહુ જ સારી રીતે ઓળખીએ છીએ, જેની સાથે આપણો રોજનો નાતો છે. આ છે એનું પ્રવાહી સ્વરૂપ. આપણે જેને પાણી કહીએ છીએ ને, એ જ એનું પ્રવાહી સ્વરૂપ છે. અને એની ખાસિયત શું છે? બસ એ વહી શકે છે. એને ગમે તે વાસણમાં નાખો તો એનો આકાર લઈ લે છે. અને હા, સૌથી જરૂરી, આપણી તરસ છિપાવે છે. કહી શકાય કે આ જ પાણીનું સૌથી જીવંત અને મૂળભૂત રૂપ છે. અને આ પ્રવાહી પાણી આપણને ક્યાં ક્યાં જોવા મળે છે? અરે બધે જ. આપણા ઘરના નળમાંથી આવતું પાણી, નદીઓમાં ખળખળ વહેતું પાણી અને આકાશમાંથી ટપકતો વરસાદ, આ બધું એ જ તો છે. એ દરેક જગ્યાએ છે, ખરું ને? આપણા જીવનનો આધાર. પણ હવે એક સવાલ, શું થાય જ્યારે આ જ વહેતું પાણી એકદમ ખૂબ જ ઠંડુ થઈ જાય? ત્યારે એ એક જાદુઈ પરિવર્તનમાંથી પસાર થાય છે. જ્યારે પાણી ખૂબ ઠંડુ પડે ત્યારે એ પોતાનું રૂપ બદલી નાખે છે. પ્રવાહીમાંથી એ સીધું બની જાય છે ઘન. તો ચાલો પાણીના આ બીજા રૂપને જરા નજીકથી જોઈએ. જ્યારે પાણી એકદમ ઠંડુ થઈ જાય ત્યારે શું થાય? એ થીજી જાય છે અને એકદમ સખત બની જાય છે. પાણીના આ જ ઘન સ્વરૂપને આપણે કહીએ છીએ બરફ. હવે જુઓ, એ પાણીની જેમ વહેતું નથી, પણ એકદમ સ્થિર અને મજબૂત છે. અને આ ઘન પાણી એટલે કે બરફ આપણને ક્યાં જોવા મળે? એ તો બધાને ખબર છે. આપણા ફ્રીઝરની અંદર, કે પછી શરબતમાં નાખેલા બરફના ટુકડા. છે તો એ જ પાણી, પણ એનો દેખાવ અને એનો અનુભવ બિલકુલ અલગ. સારું, તો પાણીને ઠંડુ કરીએ તો શું થાય એ તો આપણે જોયું. પણ જો આપણે આનાથી બરાબર ઉલટું કરીએ તો, એટલે કે પાણીને ખૂબ ખૂબ ગરમ કરીએ તો, ત્યારે શું થશે? ચાલો હવે મળીએ પાણીના ત્રીજા અને છેલ્લા રૂપને. જ્યારે પાણીને ખૂબ ગરમ કરવામાં આવે છે ત્યારે એ ફરીથી રૂપ બદલે છે અને આ વખતે એ બની જાય છે વાયુ. આ છે પાણીનું ત્રીજું સ્વરૂપ. એક એવું રૂપ જેને આપણે જોઈ તો શકીએ પણ પકડી નથી શકતા. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે એ વાયુ બની જાય છે. આ વાયુને આપણે કહીએ છીએ વરાળ. તમે જોયું જ હશે, એ હવામાં ઉપરની તરફ જાય છે અને પછી ફેલાઈ જાય છે. એકદમ હલકી હોય છે અને ઘણીવાર તો અદૃશ્ય પણ થઈ જાય છે. આપણે વરાળ ક્યાં ક્યાં જોઈએ? વિચારો. રસોડામાં તપેલીમાં કંઈક ઉકળતું હોય ત્યારે એમાંથી નીકળે છે એ વરાળ છે. ગરમાગરમ ચાના કપમાંથી જે ધુમાડા જેવું ઉપર જાય છે એ પણ વરાળ છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આકાશમાં જે વાદળો દેખાય છે ને, એ પણ પાણીનું જ વાયુ સ્વરૂપ છે. તો પ્રવાહી, ઘન અને વાયુ, ત્રણ અલગ અલગ રૂપ જોયા આપણે. દેખાવમાં ત્રણેય કેટલા જુદા છે નહીં? પણ આ ત્રણેયની ઓળખ એક જ છે: પાણી. તો ચાલો આખી વાતને ફટાફટ ફરી સમજી લઈએ. પહેલું છે પ્રવાહી રૂપ, એટલે આપણું સાદું પાણી, જે નળ અને નદીઓમાં જોવા મળે. પછી જો એને ઠંડુ કરીએ તો બની જાય ઘન રૂપ, એટલે કે બરફ, જે ફ્રીઝરમાં હોય. અને જો એને ગરમ કરીએ તો બની જાય વાયુ રૂપ, એટલે કે વરાળ, જે ઉકળતા પાણી અને વાદળોમાં દેખાય. આ બધો ખેલ છે તાપમાનનો. છે તો એક જ વસ્તુ, પણ એના ચહેરા ત્રણ છે: પ્રવાહી, ઘન અને વાયુ. યાદ રાખજો, આ બધા પાણીના જ અલગ અલગ ચહેરા છે. ગરમી કે ઠંડીને કારણે એ પોતાનો પોશાક બદલે છે એમ સમજો, પણ અંદરથી તો એ પાણીનું પાણી જ રહે છે. એનું મૂળભૂત તત્વ ક્યારેય નથી બદલાતું. તો આ હતી પાણીના ત્રણ રૂપોની આપણી સફર. પણ જતાં પહેલાં એક સવાલ મનમાં મૂકીને જ જવું છે. આપણે જોયું પ્રવાહી, ઘન અને વાયુ. પણ શું એવું બની શકે કે પાણીનું કોઈ ચોથું સ્વરૂપ પણ હોય જે હજી આપણને ખબર નથી? આ સવાલ પર વિચાર જરૂર કરજો. ફરી મળીશું. ત્યાં સુધી આવજો.